3 મુહાવરાનો ઉપયોગ કર્યો. ચણાના ઝાડ પર ચડાવવો, મેં કહ્યું કે આશીષભાઈએ મને ચણાના ઝાડ પર ચડાવ્યો છે તો મોંમાં મગ નહીં ભરી રાખું, થોડા વટાણા વેરીશ. હવે આનું અંગ્રેજી કરી જુઓ, કદાચ એકાદનું તમને મળે અંગ્રેજીમાં. આપણી ભાષા, જો હું તમને કહું એક્ઝામ્પલ થોડા, ખાવાની જ વસ્તુઓ ખાલી, બીજી કોઈ જ નહીં. આનાથી તો શેક્યો પાપડ પણ નહીં ભાંગે. ખાખરાની ખિસકોલીને શું સાકરનો સ્વાદ, કોણી પર ગોળ લગાડ્યો એને તો પારકે ભાણે લાડુ મોટા લાગે. મગજમાં રાઈ છે એના તો, મારા મગજની મેથી ના મારો, ટાટિયાની કડી થઈ ગઈ. કોણી ઉપર એ તો કીધું, તલમાં તેલ નથી, ગોળ વિના મોડો કંસાર, છાસ લેવા જવું દોણી સંતાડવી, સૂટના ગાંગડે ગાંધી ના થવાય, પાપડી ભેગી ઈયળ પણ બફાઈ ગઈ, દાળમાં કંઈ કાઢું છે આખું કોડું શાકમાં. તો આ રસ્ટિકનેસ, આ સંસ્કૃતિ છે, આ ભાષા નથી. આની અંદર આખું આપણી જીવન રીતિ છે. બેને ઇતિહાસની વાત કરી, પણ પરંપરા છે આની અંદર. તો અંગ્રેજી કે બીજી ભાષા કોમ્યુનિકેશન માટે, ઇન્ફોર્મેશન માટે, નોલેજ શેરિંગ માટે અનિવાર્ય છે. અંગ્રેજી આવડવી જ જોઈએ. એનાથી ઘણું બધું આપણને નવું. પણ સંવેદનાની અભિવ્યક્તિ જ્યારે તમારે અમુક કરવી હોય તો આમ બેની વચ્ચે સ્પર્ધા નથી. આપણે અનનેસેસરીલી બેની સ્પર્ધા આ અથવા આ કરી નાખ્યું છે. જો તમને એક તફાવત કહું, માતૃભાષાઓ જગતની તમામ અને અંગ્રેજી, આ બેની વચ્ચેનો એક તફાવત મારા ધ્યાનમાં આવ્યો. અંગ્રેજીમાં તમે સૂર્ય લખવું હોય કવિતામાં, સૂર્ય વિશે, તો તમે શું લખશો? સૂર્ય વિશે તમારે લખવું છે તો કયો શબ્દ વાપરશો? સન. એનો કોઈ વિકલ્પ તમને એમ થાય કે ના, આના બદલે કંઈક જુદી જાતનો શબ્દ, સનના બદલે કંઈક બીજું વાપરવું છે, પણ એનો મિનિંગ સૂર્ય થવું જોઈએ. લોન સ્ટાર, હા, એટલે કંઈક બીજી વાત થઈ ગઈ. હા, એટલે તમે સોલાર કે સોલાસ કે કંઈક બીજો ગ્રીક કે લેટિન કશુંક લાવવું પડે. આપણી ભાષામાં તમને સૂર્યના બદલે કંઈક બીજું લખવું હોય ગુજરાતીમાં, તો શું લખો તમે? સૂરજ, રવિ, આદિત્ય, ભાનુ, દિવાકર, ભાસ્કર, હવે બોલો, સવિત, સૂર્યનારાયણ, આ તો મને પણ ખબર નથી. પદ્મબંધુ, હા મને ખબર નથી. હા, તિગ્માંશુ, ભાણ, વિભાકર, ભાસ્કર, દિનકર, બરાબર. તો મને લાગે છે 50 શબ્દો ઓછામાં ઓછા હશે સૂર્ય માટે. સંસ્કૃતના વિદ્વાનોને વધારે ખબર. પાણી ઇંગ્લિશમાં વોટર સિવાય તમે કંઈ ના કહી શકો. ગુજરાતીમાં જલ બોલો, સલીલ બોલો, નીર બોલો, ઉદક, પય, વારી, અંબુ, તોય, કેટલા ઓપ્શન છે. આંખ માટે તમે તો ખાલી પાણીની ચાલો વાત કરીએ આપણે, કે આ પાણી છે. ઇંગ્લિશ ભાષામાં તમે પાણીનો કેટલી રીતે ઉપયોગ કરી શકો. ગુજરાતીમાં હું બતાવું છું કે મેં એનું પાણી માપી લીધું, મેં એને પાણી ચડાવ્યું, મેં એનું પાણી ઉતારી નાખ્યું, મેં પાણી મૂક્યું કે હવે આમ નહીં કરું, મારી મહેનત પર પાણી ફરી વળ્યું, એને જોઈને હું પાણી થઈ ગયો, મેં એને પાણીથી પાતળો કરી નાખ્યો. પાણી આવે એ પહેલાં પાળ બાંધવાની મને આદત છે. એની આગળ અપ્સરા પાણી ભરે, પાણી માંગે તો દૂધ આપે. અમારા આશીષભાઈ એવા છે, પાણી માંગો તો દૂધ આપે, દૂધ માંગો તો કંઈ ના આપે. પાણીના મૂલે આમ કર્યું, પાણીમાં રહેવું મગર સાથે રહે. તો આ ડઝ ધીસ લેંગ્વેજ ડિઝર્વ ટુ બી વેનિસ્ડ? એટલે અરે એને આટલી સમૃદ્ધ ભાષા પાણીમાં બેસી જાય. જે ભાષાના પાણીમાં આટલું પાણી હોય અને એ આપણી હયાતીમાં, આપણી આગળની 50 જનરેશનમાં કંઈ નહીં થયું, અને આપણી ઉપસ્થિતિમાં, આપણી મોજૂદગીમાં, આપણા જીવનકાળ દરમિયાન આપણે આપણી નજરે આ જોવાનું. આપણા વડવાઓએ 1000 વર્ષ સુધી જેને સાચવી, જેને સજાવી, જેને વિકસાવી, એને આપણી ખાલી એક જ પેઢી રેડી મૂકી દેશે. આ મને દુઃખ થાય છે. મને મુંબઈમાં એક કાકાએ કહ્યું, આ પ્રવચન આપતો હતો તો 80-82 વર્ષના કાકા ઊભા થઈ ગયા. બહુ મોડર્ન કાકા હતા, નવીન નામ હતું એમનું. તો એ નવીનભાઈ મને કહે કે તમે શું કામ ગુજરાતી ચિંતા કરો? એમ કે તો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, જે ફિટ હશે એ ટકશે. તમે શું કામ ચિંતા કરો? કે ગુજરાતીની ઉપયોગિતા નથી, હવે નથી તો નહીં ટકે એમ. તો મેં એને કીધું કે એની ઉપયોગિતા છે. અને કઈ રીતે હું કહું કે તમે સમજો છો કે ભાષા અભ્યાસનું માધ્યમ છે, અથવા ભાષા ઇન્ફોર્મેશન, કોમ્યુનિકેશન કે આ બધાનું માધ્યમ છે, લખવા બોલવાનું હથિયાર છે, પણ ભાષા એ વિચારવાનું પણ સાધન છે. ભાષા વગર આપણે વિચારી શકતા નથી.
જો તમે સરખી રીતે વિચારીને સમતોલ તારણ પર નહીં આવો તો ઇમોશનલી ડિસ્ટર્બ થઈ જવાય. તો આ મને હંમેશા એમ લાગે કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત આ 3 ભાષા છે. આ 3માંથી એક ભાષા આપણા બાળકોને આવડવી જોઈએ. અમેરિકામાં છું એ સમજીને બોલું છું.